ઓકે, આવી ગયા બધા. ફટાફટ સેશનમાં જોઈન થઈ અને સેશનને સ્ટાર્ટ કર્યું. જમી લીધું કે નહીં? કે જમવા નથી દીધા આજે કોઈને? જમી લીધું બધાએ? કે જમતા જમતા જ લેક્ચર જોઈ લ્યો છો બધા? ચાલુ જ છે જમવાનું પણ, એમ? સારું લ્યો. ગોહિલ ઋતિકભાઈ કે સાહેબ જમવા નથી દેતા તમે. લેક્ચર ક્રિસ ગેલ આવી ગયો. અવાજ આવે છે ને મારો કમ્પ્લીટ? મારો અવાજ કમ્પ્લીટ આવે છે ને? તો વાંધો નહીં. મસ્ત. કઈ ડિસ્ટર્બન્સ નથી આવતું ને અવાજમાં? તમે પવનનો નોઈઝ નથી આવતો ને કોઈ? ઓકે, ફટાફટ જોઈન થઈ જાઓ, સેશનને સ્ટાર્ટ કરીએ આપણે. સેશનના શરૂઆત કરીએ. આપણે આ પાંચમી 4 કલાક ભણ્યા આજે મસ્ત મજાની રીતે, અને આપણે આ 5મી કલાક હાલે છે. આજે બાખા ચાકી બોલાવી જ દેવાની છે, ફૂલ ભણી જ લેવાનું છે. મજા આવે છે કે નહીં લેક્ચરની અંદર? લેક્ચરની અંદર મજા આવે છે કે નહીં બધાને? હા, મોરી બેન, મનીષા, અત્યારે તમે એવા બેન, અમે ક્યારના ભણી છે. હા, આ કમ્પ્લીટ કરી દઈશ ઋતિકભાઈ. જો આપણે હમણાં એની ચર્ચા કરીએ જ છીએ. તમને ઓલરેડી દેશી રજવાડાની અંદર તમને વાત કરું, દેશી રજવાડાની અંદર વાત કરું, આપણા સિલેબસમાં, જીપીએસસીના સિલેબસમાં જે કંઈ છે એ મુજબ સયાજીરાવ ગાયકવાડ હું તમને આજે યુટ્યુબ ઉપર ભણાવી દઈશ. મરાઠા કાળ ભેગું સયાજીરાવ તમારું આખું હું ભણાવી દઈશ તમને. બરાબર? કાં પછી આમાં એકાદ અલગથી લઈ જ લઈશ. ચલો ને, સયાજીરાવ ભણાવી તમને જે ભણાવ્યું છે ને એની ચર્ચા કરીએ આપણે. તમને લોકોને જે ભણાવ્યું છે એની ચર્ચા કરીએ. અત્યાર સુધી મેં તમને કચ્છ અને જામનગર દેશી રજવાડો આ બે ભણાવી દીધું છે. કચ્છ, જામનગર, રાજકોટ, ગોંડલ. કચ્છ ક્યાંય મળતું નથી તમને, કોઈ પુસ્તકમાં નહીં મળે કચ્છ વિશેની માહિતી. આપણે આ ડિટેલમાં તમને ભણાવી દીધી. કચ્છ દેશી રજવાડું, જામનગર દેશી રજવાડું સ્પેશિયલ ક્લાસમાં ભણાવી દીધું છે. રાજકોટ હમણાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણી નાખ્યું. એની પહેલાના લેક્ચરમાં ભણ્યા હતા ને લાસ્ટ લેક્ચરમાં રિવિઝન કરાવ્યું. ગોંડલ હમણાં આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા. આની પહેલાનો લેક્ચર આજે. બરાબર? એમાં આપણે ભલે એનસીઆરટી લખ્યું હતું, ભણ્યા હતા આપણે ભગવતસિંહ વિશે ભણ્યા બેક ટુ બેક લેક્ચરોની અંદર. એટલે તમારું આ કન્ટેન્ટ પૂરું થઈ ગયું. જે લોકો રેગ્યુલર, જે લોકોને ખબર જ નથી કે ભાઈ કયું સેશન ક્યાં સાહેબનું છે, એ ગોતશે, એનસીઆરટી ગોતવા જાય ખબર પડશે. ત્યાં તો ભગા બાપા લે. એ લોકો માટે કોઈ વાંધો નહીં. આપણે જે છે 1 મિનિટ વેઇટ કરજો. બરાબર? એટલે તમને લોકોને કચ્છ, જામનગર, રાજકોટ અને ગોંડલના ભગવતસિંહ આપણે ભણી નાખ્યા છે. અહીંયા લાખાજી રાજની ડિટેલમાં લાખાજી રાજ બીજાની ચર્ચા કરી, પ્લસ ભૂતકાળના રાજાઓ મહત્વના હતા એની પણ એક બે પોઈન્ટ્સ જોઈ નાખ્યા. બાવાજી રાજ વિશે પણ. બરાબર? બાવાજી રાજ વિશે પણ પ્રશ્નો આવી જાય છે. જામનગરના જામ દિગ્વિજયસિંહ અને રણજીતસિંહ વિશે પણ આપણે જોઈ નાખ્યું. કચ્છ આખું દેશી રજવાડું, જામનગરનો ભૂતકાળનો ભૂચર મોરીના યુદ્ધ ને બધું, શેખપાટનું યુદ્ધ ને બધું જોયું. હવે આપણે ભણવાનું શું બાકી છે? હું તમને મોરબી ભણાવીશ. મોરબીમાં બે રાજા આવશે, વાઘજી ઠાકોર બીજા, વાઘજી ને એમના દીકરા લગધીરસિંહ. ભાવનગર ભણાવી દઈશ. ભાવનગરનો થોડાક એની પહેલાના બધા રાજાઓ એની ડિટેલ આરે ભણતા ભણતા આપણે ભાવસિંહને પણ ભણશું અને કૃષ્ણકુમારસિંહને પણ ભણી નાખશું. વખતસિંહ બધાની ડિટેલમાં આપણે ભણી નાખશું. આ પતે ને એટલે છેલ્લે સયાજીરાવ પણ કરાવી દઈશ ફરીથી.
1, 2 ને 3 ત્રણ રજવાડા આવતીકાલ સુધીમાં સ્પેશિયલ ક્લાસમાં પૂરા કરી દઈશ. એટલે તમારું બધું કન્ટેન્ટ દેશી રજવાડાનું પૂરું સમજાઈ ગયું. અને પછી નાના મોટા રજવાડાઓ છે ને એના વિશે પણ ચર્ચા કરી દઈશ. કાઠિયાવાડની અંદર કાઠિયાવાડ રાજકીય પરિષદ, કાઠિયાવાડ વિશેની ડિટેલો, નાની મોટી બીજા રજવાડા કંઈ જે કંઈ મહત્વની પરીક્ષા લક્ષી ઉપયોગી બાબતો છે એની ચર્ચા કરી નાખશું એક લેક્ચરની અંદર આખા. પછી અન્ય નાના મોટા કોઈ રજવાડા હોય તો એની 1-2 ડિટેલની ચર્ચા કરવાની છે કરી નાખશું. તમને આખું ફ્રીમાં દેશી રજવાડા મળી જાય. આના પછીના 3 વાગ્યાના લેક્ચરમાં 3 વાગે યુટ્યુબમાં મારો લેક્ચર છે. 3 થી 5 યુટ્યુબમાં લેક્ચર છે ગુજરાતનો ઇતિહાસ. જેમાં હું તમને જહાંગીરથી બાકી હતું, જહાંગીરથી શરૂઆત કરશું, મુગલ કાળ પૂરો કરશું, આપણે મરાઠા કાળ ભણાવી દઈશું. આજે આ કન્ટિન્યુ મરાઠા કાળ, મુગલ કાળ, પછી તમને ગાયકવાડ. આજના દિવસમાં આપણે શું જોવાના છે ગુજરાતના ઇતિહાસ યુટ્યુબમાં? મુગલ કાળ, મરાઠા કાળ, પેશવાઓનો સમયગાળો, ગાયકવાડ, બધા ગાયકવાડોની ડિટેલમાં નાની મોટી 1-2 પોઈન્ટની અંદર પરીક્ષા લક્ષી માહિતી જોઈ જાઉં. 1857 પહેલાના ગુજરાતના વિદ્રોહ, 1857 પહેલાની મહત્વની બાબતો આવી જશે એમાં. 1857 નો વિદ્રોહ, સામાજિક સુધારણા. લાઈનમાં આ બધું આ જે છે આજે ગણતરી છે કે આજે આ બધું પતાવી દો. લાઈનમાં આટલા પોઈન્ટ પતાવવાની ગણતરી છે. એક પછી ધીમી ધીમી ત્યારે ડાયરો કરતા કરતા આ બધી ચર્ચા કરી નાખશું. તમે કહો સાહેબ તમે આટલી બધા એક દિવસમાં કેમ આટલું બધું ભણાવવાના છો? બહુ તમને જેન્યુઅનલી કહી દઉં છું, મારી પોતાની નેક્સ્ટ મંથમાં મેઇન્સ છે 2. એના પછી ઓગસ્ટમાં પણ મારી મેઇન્સ છે. એટલે હું કદાચ આની અંદર બીજી થઈ જઈશ. બીજી વસ્તુ જે છે એના પછીના સમયમાં ફરીથી કદાચ આવી જઈશ આ પ્લેટફોર્મ ઉપર. પછી પ્લેટફોર્મ ઉપરથી હું રજા લઉં છું. એનું એક રીઝન એવું પણ છે, આ કોડ થોડોક ઓછો યુઝ થયો છે. કદાચ પ્લેટફોર્મમાં ઉપરથી હું રજા પણ લેવાના પૂરેપૂરા મૂડમાં છું. કદાચ ઇન ફ્યુચર સંપૂર્ણ રીતે આ પ્લેટફોર્મ પર પાછો કદાચ ન પણ આવું, કારણ કે આ કોડ ઓછો યુઝ થયો અને એ થોડુંક મારા માટે અઘરું છે કે બધાને કરવું. હું કોઈ પરાણે કોઈને કહેતો નથી કે આ કોડ યુઝ કરો, મજા આવે તો યુઝ કરવા, નકર નહીં કરો. બાકી ફ્રી લેક્ચર જોવો અને આનંદ કરો, મોજ કરો, બધું ફ્રીમાં મેક્સિમમ ભણાવી દીધેલું છે, બરાબર. અને મારી પોતાની પાસે પણ હવે એટલો બધો ટાઈમ નથી હું લેક્ચર આટલા બધા લઉં કે આ વસ્તુ કરું ભેગું. આ કોડનું કહું તમે, કોડ લ્યો લેવું હોય તો લે, નકર કોઈ વાંધો નહીં, મોજ કરો ફ્રીમાં ભણી, બધું જેટલું ભણાય એટલું ક્લિયર. એટલે પછીના 2 મહિના હું નથી, 2-3 મહિના તો પ્લેટફોર્મ પર છું જ નહીં. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. તો તમે જે લોકો સબસ્ક્રિપ્શન લીધા છે એ લોકો કહે કે સાહેબ તો પછી શું? તો મારા એકના બધો કોર્સ અહીંયા પ્લસમાં પૂરો થઈ ગયો છે. એક મધ્યકાલીન બાકી છે, પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત, ગુજરાતનું ભારત, દેશી રજવાડા, બધોય કોર્સ આમાં પૂરો કરી દીધો. તમે રેકોર્ડેડ લેક્ચર જોઈ શકશો. એ સિવાય જે લોકોએ કોડ યુઝ કર્યો છે અને કોઈને પ્રશ્ન હશે, એ સિવાય પ્લેટફોર્મ પર હું નહીં હોય ત્યારે તમે લોકો મને કોલ કરજો. હું તમને મસ્ત રીતે કઈ તમારી ક્વેરી હશે તો સોલ્વ કરી દઈશ. ક્લિયર? પોઈન્ટ નંબર 2. બીજી વસ્તુ જે છે સમજાઈ ગયું, રેકોર્ડેડ લેક્ચરમાં કોર્સ પૂરો થઈ જાય આ મંથમાં. પ્લસમાં ફ્રીમાં પણ લગભગ ઘણું બધું આપી જ દીધું છે. ક્લિયર? ફરીથી કદાચ ફ્રી થાય અને ફરીથી જોઈશ ટર્મ્સ એન્ડ કન્ડિશન કેવી છે આ ટીમ મારે જોડાવાની, એ જોઈને કદાચ આવીશ. કારણ કે મને થોડુંક કોડ દેવડાવવાનું, કોડ લેવડાવવાનું, આ બધું થોડુંક મારા માટે અઘરું પડે. કારણ કે આઈ એમ નોટ સેલ્સમેન, આઈ એમ એજ્યુકેટર. એટલે ઘણીવાર મારા માટે થોડુંક અઘરું પડે, બરાબર. એટલે કદાચ જણાવી દઉં લેક્ચરના શરૂઆતમાં, પછી કોઈ સ્ટુડન્ટને આમ પર્સનલી કેવું કે ભાઈ તું લે ને લે, બસ તું ફટાફટ આમ લઈને લે. ઓલા જેવું હોય ને લોન વાળી બાયુના ફોન કેમ આવતા હોય, સાહેબ અમે લોન આપી છે, લોન લેજો ને લેજો, એના જેવું ફિલિંગ આવે. એટલે બહુ એ કહેતો નથી, લેવું હોય તો લેવાનું, બાકી ફ્રીમાં ઘણું બધું અવેલેબલ છે, બરાબર. ઓકે, મારું નામ ડૉક્ટર જુવાનસિંહ જાડેજા, PhD કેમેસ્ટ્રી કરેલું છે. બાકીની ડિટેલ તમને લોકોને ખબર છે, બરાબર. અને હવે યાર ફ્રીમાં પણ ઘણું બધું મળી જાય. આ તો તમારે મથવું ન હોય,
ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ મળી જતું હોય તો સારું છે. જો એક ફાયદો છે એનો, 50 જેટલા ફેકલ્ટીઓ છે, 50થી વધારે લાઈવ લેક્ચર ભણાવે, બરાબર. અને મારા જેવા ન હોય એના પણ રેકોર્ડેડ લેક્ચર તમે જોઈ શકશો. ક્લિયર? પોઈન્ટ નંબર 2, આટલા બધા ફેકલ્ટી એક વિષયના તમને 2-3 સારા ફેકલ્ટીઓ મળે. આમ તો 5-6 હોય, એમાં ખૂબ સારા ફેકલ્ટીઓ હોય એવા 2-3 તો હશે. ઇતિહાસના તમને 2-3 ઓપ્શન મળે, ખૂબ અનુભવી ફેકલ્ટી, એ પણ ફાયદો છે. ત્રીજો, એડવાન્સમાં ટાઈમ ટેબલ મળી જાય. ચોથો ફાયદો પ્લસ કોર્સનો, કોરોના કાળમાં મને નથી લાગતું હજી ત્રીજી વેવ આવે ને ચોથી વેવ આવે ઓફલાઈન ક્લાસીસ શરૂ થાય. પરીક્ષાઓ લેવાય, ઓફલાઈન ક્લાસીસ નહીં શરૂ કરે. યાદ રાખજો, સરકાર રિસ્ક નહીં લે. સ્કૂલો અને કોલેજો અને ક્લાસની શરૂઆત કરવાની રિસ્ક નહીં લે. તો એના માટે હારામારો. પાંચમો ફાયદો, તમને જે પરીક્ષા નજીકમાં આવે છે એની તમારે એક્ઝેક્ટ તૈયારી કરી. તમે અત્યારે તમને આવતા મહિને જે છે એ સિનિયર ક્લાર્કની આવે તો સિનિયર ક્લાર્કનો કોર્સ ચાલુ હોય. તમને બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ હોય તો એનો કોર્સ ચાલુ હોય. જીપીએસસીનો કોર્સ ચાલુ હોય. એસટીઆઈનો, આ બધા એક જ સબસ્ક્રિપ્શનથી જોઈશે. આ 3-4 છે ને બહુ એડવાન્ટેજ હારા મારા છે અનએકેડમીના પ્લેટફોર્મના. બીજી વસ્તુ, તમે કીધું કે સાહેબ આપને સબસ્ક્રિપ્શન નથી લેવું, ફ્રીમાં કન્ટેન્ટ મળે છે, પરંતુ એમાં મને જ્યાં સુધી ખબર ત્યાં લગી બધું કોઈ નહીં ભણાવે. ફેકલ્ટી 50-70% જેવું ભણાવશે અને તમને એક્ઝેક્ટ લેક્ચરો પણ બધાય તમને નહીં મળી રહે. થોડોક જે છે એ તમારે જોવું પડશે. કદાચ હું એ કહીશું કે મેં એટલે જ વિચાર્યું કે આ વખતે ગુજરાત આખું ભણાવી દો, બરાબર, ગુજરાત આખું ભણાવી દો. અનએકેડમીના સબસ્ક્રિપ્શન ઉપર તમને ખબર જ છે આ બધા ચાર્જીસ, વેલિડિટી ખબર છે. આ તમને બધાની અંદર જે10 કોડ વાપરતા રહેજો. કોડ વપરાય તો કદાચ પાછો આવીશ. કોડ વપરાતો રહે તો પ્લેટફોર્મ પર કદાચ 1-1.5 મહિનાની અંદર પાછો આવી જઈશ. જો કોડ નહીં વપરાણો તો પછી કદાચ આ પ્લેટફોર્મ પર ઓછો આવીશ, નહીં આવી શકું, લગભગ નહીં જ આવું. 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે કોડ યુઝ કરતા રહેજો. અનએકેડમીના સબસ્ક્રિપ્શન 6,800 મળશે 20%. આની અંદર તમને 5,600 મળે અને આ બાકીની કેલ્ક્યુલેશન કરજો. સ્કીમ ચાલુ છે. 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લ્યો તો એની અંદર 3 મહિના ફ્રી, એટલે 24 મહિનાના સબસ્ક્રિપ્શનમાં 3 મહિના ફ્રી, 12 મહિનામાં 2 મહિના ફ્રી, 3 મહિનામાં 1 મહિનો ફ્રી. આ બધા ચાર્જીસ તમને ખબર જ છે બધાની સ્કીમ. સબસ્ક્રિપ્શન લેવું તો વહેલી તકે આ કોડ યુઝ કરીને લઈ લેવું. ને એની અંદર 20% જે કંઈ તમને મળે છે એ બધી ખબર જ છે, ચર્ચા આગળ કરતા નથી. જૂના લેક્ચર કેમ ગોતવા? સાહેબ તમારા જૂના લેક્ચર મારે કેમ ગોતવા? એપમાં જાઓ, મારું નામ સર્ચ કરો, આવી પ્રોફાઇલ આવે, પ્રોફાઇલ ઉપર ક્લિક કરો, આવી વિન્ડોઝ ખુલશે, ફોલો કરો, એ સ્પેશિયલ ક્લાસ જોઈ લ્યો બધા. સી ઓલ કરીને જૂના બધા સ્પેશિયલ ક્લાસ જુઓ. ત્યાં તમને આદિવાસી ચળવળ પણ ભણાવેલી છે, દેશી રજવાડા પણ આપણે અહીંયા ભણાવેલા છે, બરાબર. બીજું, જૂના ઘણા બધા ગાંધીજી, અને મને પણ હવે ઘણું બધું યાદ નથી શું શું મેં ભણાવ્યું છે. આ બધું જૂનું તમને ઘણું બધું સારું કન્ટેન્ટ એ મળશે. જિલ્લાના વહીવટતંત્ર, પોલીસ ફોર્સને કેવી રીતના પ્રમોશન મળે, શું કામગીરી, આવું બધું ઘણું બધું આઉટ ઓફ બોક્સ પણ ભણાવેલું છે, બરાબર. એ પણ તમને ત્યાં મળી જશે. આદિવાસી ચળવળો જોઈ લેજો ભાઈ. કોઈ તમને ગુજરાત ખાતે કોઈ આદિવાસી ચળવળ તમને ફ્રીમાં નહીં ભણાવી અને કોઈને આવડતી નહીં હોય. અત્યારના ફેકલ્ટી કોપી પેસ્ટીઓને કોઈને ખબર પણ નહીં. આદિવાસી ચળવળ ડિટેલમાં આપણે ચર્ચા કરેલી. દેવી આંદોલન, દેવી ચળવળ આપણે પૂછાયેલી, બરાબર. ભગત આંદોલન, બધી ચળવળો છે ને કોઈ તમને ભણાવી નહીં હોય. કોઈ ફેકલ્ટી સ્ટીલ મને જ્યાં સુધી ખબર છે ગુજરાત ખાતે એક તો આની વિશે કોઈને ખબર પણ નથી. જીપીએસસી પૂછે પણ છે આના વિશે, અને આ કોઈને બુકમાં છે નહીં, એટલે કોઈ ફેકલ્ટી નહીં આવડે. ફેકલ્ટીઓ બધા કોઈ પુસ્તક લે, એની અંદર વાંચે અને તપ ભણાવી શકે, બરાબર. એટલે આઉટ ઓફ બોક્સ તમારે જઈને આ કન્ટેન્ટ ભણવું હોય તો તમને મેં ફ્રીમાં ભણાવી દીધું છે. હવે કદાચ ભવિષ્યમાં આ લોકો મારા લેક્ચર જોઈ ગયા હોય, કોપી પેસ્ટ કરીને બુકમાં અપડેટ કરે તો ખબર નહીં. બાકી આદિવાસી ચળવળ કોઈએ ભણાવી નથી, બરાબર. પછી એ તમને મળી જાય. જિલ્લાના વહીવટ તંત્ર શું છે એ તમને મળી જાય. આખું મસ્ત તમને સમજવું હોય કેવી રીતના પ્રમોશન થાય, શું પ્રમોશન થાય, કઈ પોસ્ટથી ક્યાં પહોંચાય, એ બધું સમજાવું છે. ગાંધીજી વિશે ગૌણ સેવા બહુ પ્રશ્ન પૂછે છે. ગૌણ સેવા પસંદગી મંડળ ખૂબ પ્રશ્ન પૂછે છે, તો એ પણ તમને ત્યાંથી મળી જશે. ગાંધીજી વિશેના ડિટેલમાં MCQ 16-17 લેક્ચરમાં કરાવેલા છે, બરાબર. જીપીએસસીના જૂના પ્રશ્નો ખૂબ આની અંદર આપણે સોલ્વ કરેલા છે, નવરા બેઠા સોલ્વ કરવા એની અંદર. અને અહીંયા બીજું તમને દેશી રજવાડા આપના બધા મળી જશે. હવે તમને મેં વાત કરી નહીં, આજકાલના જે લેક્ચરો છે એની અંદર પણ. હવે તમે કહો કે સાહેબ આટલું ડન,
હવે અમે તો પ્લસ સબસ્ક્રિપ્શન લીધું. અમારે શું, પ્રોફાઇલ ઉપર ક્લિક કરો, ફોલો કરો. અહીંયા નીચે લખેલું છે કોર્સ લખેલું છે, કોર્સ અથવા પ્લસ કોર્સ એવું કંઈક લખેલું હશે. બરાબર, એપ અપડેટ કરો એટલે આ શબ્દો બદલાય છે. કોર્સ જે છે એવું લખેલું છે, પબ્લિશ કોર્સ અથવા જે કોર્સ અથવા પ્લસ કોર્સ લખેલું છે. પ્લસ કોર્સની અંદર જાઓ એટલે તમને મારા રેકોર્ડેડ લેક્ચર, અહીંયા તમારે ક્યાંય લેક્ચર ગોતવા નહીં જાવ પડે. યુટ્યુબ અને સ્પેશિયલમાં લેક્ચર ગોતવા છે. અહીંયા તમારે મારો કોર્સ હશે આધુનિક ભારતનો કોર્સ. ટોટલ 3 કોર્સ આવેલા છે. 3 કોર્સની પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 લાઈનમાં આખું આધુનિક ભારત ભણાવેલું છે. તમારે કોર્સ ઉપર ક્લિક કરવાનું, એની નીચે લેક્ચર અને ટોપિક લખેલા હશે. પ્રાચીન ભારતમાં જાઓ, 3 કોર્સ હશે, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. બેઠા એમાં લાઈનમાં બધું ટોપિક વાઇઝ ભણાવેલું છે, બધું ડિટેલમાં. મધ્યકાલીનનો પાર્ટ 1 આવી ગયેલો છે ગયા મંથમાં, અને પાર્ટ 2 આ મંથમાં આવતીકાલથી શરૂ થઈ જાય 8 વાગે. આવતીકાલે 8 તારીખથી રાતના 10 થી 12:30 નો લેક્ચર હશે, શરૂ થઈ જશે. એટલે તમારે મધ્યકાલીનનો પાર્ટ 2 પણ ભણાવી અને એ પણ પૂરું કરાવી દઈશ. ગુજરાતનો ઇતિહાસ 2 પાર્ટમાં આવેલો છે, પૂરો કરાવેલો છે, જોઈ લેજો. બરાબર, એ પણ ક્લિક કરશો પાર્ટ 1, પાર્ટ 2 એટલે ત્યાં મળી જશે. અને દેશી રજવાડા ઓલરેડી ત્યાં પૂરા કરાવી દીધેલા છે. અહીંયા તમને આખું પ્લસમાં મેં લેક્ચર, મારી જવાબદારી, જે કંઈ મારી નૈતિક જવાબદારી બને એ બધું ભણાવી દીધું. સ્પેશિયલ ક્લાસમાં શું છે એ કીધું તમને, પ્લસ કોર્સની અંદર શું છે એ કીધું તમને. યુટ્યુબ ચેનલ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ, પ્રાચીન ભારત આખું ભણાવ્યું છે, મધ્યકાલીન ભારત પણ ભણાવી દીધેલું છે. આની અંદર લેક્ચર ગોતવા જો. ગુજરાતના ઇતિહાસના લેક્ચર જૂના પણ આવેલા, અડધા હતા પ્રાચીન અને મધ્યકાલીન સુધીના, સલ્તનત યુગ અથવા મરાઠા કાળ સુધીના હતા. આજના લેક્ચરો જે હાલે છે અત્યારે 3 વાગ્યાથી જે લેક્ચરો હાલે સિરીઝ, પાર્ટ 1, પાર્ટ 2, 3 વાળી, એ સિરીઝની અંદર તમને આખું ગુજરાત પૂરું કરાવી દઈશ. તમારે એની લેક્ચરોની લિંક શેર કરતું રહેવાનું. બીજું જે છે આની અંદર જે છે એ બસ મધ્યકાલીન, પ્રાચીન અને આધુનિક ભારતના પણ 50% લેક્ચર લઈ લીધેલા. સામાજિક સુધારણા, કોંગ્રેસની સ્થાપના સુધી પોર્શન લઈ લીધેલો છે. એના પણ તમને આધુનિક ભારતનો ઇતિહાસ, મેરેથોન સેશન એવું લખેલા લેક્ચર હશે, એની અંદરથી મળી જશે. 1 મિનિટ. હા બ્રિજ ભાઈ બોલજો ને. હા બોલો. હા બાકી છે. એ તો મેં નથી જોયું. હા તો એ તો થઈ જાય, વાંધો નહીં. પણ ભલે હું તમને કોલ બેક કરું, લેક્ચર ચાલુ છે. ક્લિયર મિત્રો, બંધુ સખાઓ? ઓકે સર, આધુનિક ભારતનો યુટ્યુબમાં હશે. આધુનિક અડધું જ છે અમિતભાઈ, અડધું જ છે. આટલું સમજાઈ ગયું ને બધાને? આપણે આ ચર્ચાઓ અને અહીંયા ફોલો કરીને તમને બધા લેક્ચર ત્યાંથી મળી જશે. હવે આપણે વાત કરીશું મોરબી દેશી રજવાડા. મોરબી દેશી રજવાડાની વાત કરીશું. બરાબર, ક્લિયર. એનસીઆરટી યુટ્યુબનું શું એ ધ્રુવભાઈ હવે કદાચ પૂરું નહીં કરીશું, કારણ કે પહેલી મારી કમિટમેન્ટ છે ગુજરાત. ઓલરેડી ભારતનો ઇતિહાસ મારો જોઈ લ્યો ને, એટલે એનસીઆરટી થી પણ વધારે કરાવેલું છે. બરાબર, અને ફરીથી કદાચ આ પ્લેટફોર્મ પર આવીશ, કોડ યુઝ થતો રહ્યો અને મારી એક્ઝામ પછી ફરીથી જો કોડ યુઝ થતો રહ્યો અને એક્ઝામ પછી ફરીથી આવ્યો આ પ્લેટફોર્મ પર, તો હું તમને આખું એનસીઆરટી કરાવીશ. ત્યારે ફરીથી આપણે કન્ટિન્યુ કરશું, જો ફરીથી જોડાઈશ તો. મોરબી રાજ્ય વિશેની ચર્ચા કરીએ. આપણે મોરબી છે ને, એક તો મચ્છુ નદીના કિનારે આવેલું છે. કઈ નદીના કિનારે મોરબી રાજ્ય અથવા મોરબી સિટી આવેલું એ તમારે યાદ રાખવાનું. મચ્છુ નદીના કિનારે. મચ્છુ નદી હોનારત ક્યારે થઈ હતી? ફટાફટ કોમેન્ટ કરજો. મચ્છુ નદીમાં પૂર આવ્યું અને હોનારત થયેલી હતી. મચ્છુ ડેમ તૂટી મોરબીમાં. બાબુભાઈ જસાભાઈ પટેલ ત્યારે મુખ્યમંત્રી હતા. બાબુભાઈ જસાભાઈ પટેલ
નોન કોંગ્રેસી સરકારના મુખ્યમંત્રી હતા, બરાબર. અને એ વખતે આ 1979માં હોનારત આવેલી. મોરબીનું અન્ય નામ મોરધ્વજપુરી, મયુરધ્વજપુરી, ભીમોર આવા નામ છે. ભીમોર ગામ મયુરસિંહ હતા, મયુરસિંહ જેઠવાએ આની સ્થાપના કરી. મયુરધ્વજ જેઠવા નામના રાજવીએ આની સ્થાપના કરેલી મોરબીની, બરાબર. અને કચ્છના રાજા જે છે એને ભારમલજી હતા. આપણે વાત કરી કચ્છના ઇતિહાસ વખતે કે પેલો મુઝફ્ફર શાહ ત્રીજો ભૂચર મોરીનું યુદ્ધ પૂરું થાય અને જામનગરની પથારી ફરી જાય છે આ યુદ્ધની અંદર, બરાબર. વાટ લાગી જાય આપણી ભાષાની અંદર, કઈ પથારી વાટ જે. ને મુઝફ્ફર શાહ ત્રીજો ઓખાથી થઈ કચ્છ પહોંચે છે ને કચ્છના રાજા ભારમલને ત્યાં આશરો લે છે. કચ્છના રાજા ભારમલની ત્યાં હતો ભાઈ આ મુઝફ્ફર શાહ ત્રીજો આશરો લેતો હતો. અકબરને ખબર પડે, અકબર કચ્છના રાજાને મેસેજ કરે વોટ્સઅપમાં કે ભાઈ તમે ઓલા મુઝફ્ફર શાહ તમારે ત્યાં રાખ્યો છે? તો કે હા રાખ્યો છે, મારી ઘરે જ છે, અહીંયા કે આરામ કરે છે અમારા ભુજમાં. કઈ વાંધો નહીં, મારો દુશ્મન છે ને એને તમારે મને સોંપવાનું. ભારમલજી કે પણ એમ ન સોંપાય ને. તો કે જામનગર આરે યુદ્ધ કર્યું ખબર છે ને, કાંઈ વાંધો નહીં કે જોઈ લેવું અમે તમને. અમે થોડું કે દર વખતે તમે જામનગર વાળા દગો થયો, તમારી હારે થોડો દગો થાય. તો અંતમાં રાજા ભારમલજી કે હા તને તો એક કામ કરીએ કે યુદ્ધ ન કરવું હોય તો કે તમને તમારી કોઈ માંગણી હોય તમે સ્વીકાર કરી એને સોંપી દો. રાજા ભારમલ કે અમારા ઓલા બાપ દાદા અમારા એમના પિતાને મોહમ્મદ બેગડાએ મોરબી પરગનું આપેલું હતું, એ અકબરે છીનવી લીધેલું હતું, મોરબી જીતી લીધેલું હતું. ભારમલજીએ કીધું મારા પિતાનું જે છે મોહમ્મદ બેગડાએ આપેલું પરગનું મોરબી પરગનું છે એ પાછું આપી દો. તો મુઝફ્ફરભાઈ તમારા આપણે સોદો પાકો કાગળિયા કરી નાખીએ, બરાબર. અંતમાં જે સોગંદનામું કરી જે કઈ થતું એ કરી રાવ ભારમલે મુઝફ્ફર શાહ ત્રીજો અંગ્રેજોને ઓલા અકબરને હોપી અને મોરબી એની પાસેથી ઇનામમાં મેળવી લીધી પાછું. મોરબી જે છે એ આગળ જતા રાવ ભારમલના કચ્છ રજવાડાના અંડરમાં હતું અને એ કચ્છ રજવાડાના રાજકુમાર કાયાજી જાડેજા હતા. આ કાયાજી જાડેજા હતા એમને આ મોરબી રજવાડાની સ્થાપના કરેલી. કચ્છ અને મોરબી રજવાડું બે નજીકના ભાઈઓ, જામનગર ગોંડલ અને રાજકોટ રજવાડા નજીકના એ રીતે. અને છેલ્લે પાછા બધા એક થઈ ગયા. આજથી 650-700 વર્ષ પહેલા આરામથી બધા જાડેજાઓ એક થઈ જતા હોય છે. પરંતુ આ લોકો કોની નજીક હતા? કચ્છવાળા. અને 1698માં આની સ્થાપના થઈ. ક્યારે સ્થાપના થઈ? 1698. આમના મહત્વના શાસક 1846માં વિદ્રોહના સમયે રવોજી બીજા હતા. મોરબીમાં સૌપ્રથમ અલગ અલગ અદાલતો સ્થાપી. પેલા રાજા, દીવાની અને ફોજદારી અદાલતો એક હતા, બરાબર. અમને સૌરાષ્ટ્ર જે છે સૌપ્રથમ એના રાજની અંદર સ્થાપના કરી. એમના દીકરા રવોજી બીજાના દીકરા એટલે વાઘજી બીજા 1870 થી લઈ 1922 સુધી શાસન કરે. આ યાદ ન રાખતા રાજકુમાર કોલેજના શાસક. આમના પિતાજી રવોજી બીજાએ આધુનિકીકરણની શરૂઆત કરી. એને વિકાસ કરવાનું કામ વાઘજી બીજા કરે ને પૂર્ણ કક્ષાએ પહોંચાડે છે એમના દીકરા લખધીરસિંહ. રવાજી બીજાએ શરૂઆત કરી, એનો ખૂબ વિકાસ વાઘજીએ કર્યું અને એને પૂર્ણ અંતિમ સ્વરૂપ એના દીકરાએ મોરબીના વિકાસ. મોરબીને ગુલાબી શહેર જેવું બનાવ્યું. મોરબી જે છે એને કોના જેવું? મોરબીની પ્રજા છે ને એના રાજા કોપી પેસ્ટ કરતા ને મોરબીના લોકો કોપી પેસ્ટ જ કરે. આપણે સિરામિકમાં કોપી પેસ્ટ જ કરે. ઇટાલીની જે છે કઈ ટાઇલ્સની અંદર નવી કઈ રીત આવે મોરબી વાળા જઈને તરત કોપી પેસ્ટ કરે. કેમ? તો કે એના રાજાએ કોપી પેસ્ટ કરતા. બાપુ જયપુર ફરવા ગયા, જયપુર જોયું ગુલાબી શહેર, અને મોરબી પણ એના જેવું જ બનાવ્યું. જયપુર જેવી બજારો બનાવી દીધી અને જયપુર જેવું બજારો ને જયપુર જેવી જે છે બાંધકામો કરી નાખ્યા. જ્યાં જઈને એની કોપી કરે. બાપુ ઇટલી ફરવા ગયા, બાપુ જે છે ઇટલી ફરવા ગયા, સોરી સ્પેન ફરવા ગયા હતા. સ્પેન બાપુ ફરવા ગયા અને ત્યાં એમને ઓલા આંખલાઓની લડાઈ જોઈ. આંખલાઓ લડતા હોય ને ઓલા ભાઈ આપને બુલ ફાઇટ કે શું કે ને બુલ ફાઇટિંગ સ્પેનમાં થાય. હા, બુલ ફાઇટિંગ જોઈ ગયા અને બાપુએ બુલ ફાઇટિંગ જોયું અને એને ખૂબ ગઈમાં આંખલા. એટલે કેસરે હિન્દ પુલ બનાવ્યો. એમને કેસરે હિન્દ પુલ બનાવે 1877 પછી બનાવે છે. અને એ પુલ બનાવે, એ પુલની બંને બાજુ એને આંખલાઓ ગઈમાં એટલે આંખલાઓ મૂક્યા. કાંસાના બનાવ્યા. કેના બનાવ્યા? કાંસા. તાંબુ હોય એ તો હવામાં ખુલ્લું તડકા છાયન વરસાદમાં બારે પડ્યું રહે. કાંસાની કોઈ વસ્તુ પૂતળું હોય તે કાળું પડી જાય. એટલે આંખલાના પૂતળા કાળા પર થઈ ગયા. મોરબી વાળાઓને આ દેખાડો પાડો. મોરબી વાળાઓને આંખલાની જગ્યાએ શું દેખાડો? એમાં પાડો.
કેસરે હિન્દ પુલને મોરબીવાળા પાડા પુલ કહે છે. મોરબીવાળાને કાંસાના આખલાના જે પૂતળા રહે એમાં હું દેખાણો પાડો, ને એને લોકો શું કીધું પાડા પુલ, અને એની બે બાજુ પાડાના પુલ જે છે એ પેલા આખલા કોને મોકલ્યા હતા? વાઘજી બીજા. ઓલો ભાઈ મુમતાજની યાદમાં શાહજહાં શું બનાવે? તાજમહેલ. આમને પણ વાઘજીભાઈને પણ જે છે આવો પ્રેમ થઈ ગયો હતો. કોની યારે? તેની હજુરી એમનો એક નોકર હતો, આ ગોકુળ ખવાસ. કારણ કે સૌરાષ્ટ્રમાં પ્રાચીન સમયમાં ખવાસ જ્ઞાતિ હતી. એ લોકો સામાન્ય રીતે રાજા રજવાડાને ત્યાં નોકર તરીકે કામ કરતા અને જી હજુરી કરવાનું કામ કરતા. એટલે એની પાસે જી હજુરીને કારણે હજુરી કહેવાતા. બરાબર, હજુરી કહેવાતા. એટલે આ ગોકુળ ખવાસભાઈ હતા, એમની એક દીકરી હતી મણીબેન. આ મણીબા જે છે એ મણીબેન ગમી ગયા, બાપુને ગમી ગયા. એના હજુરી વ્યક્તિ હોય, અને એમાં પણ હજુરી વ્યક્તિને જેની ત્યાં નોકરી કરતા હોય, અને ઓના જેવું નોકરની દીકરી એ માલિકને ગમી જાય તો નોકર માટે બહુ મોટી વાત થઈ જાય. અંતમાં એ પોતાની દીકરીના લગ્ન અથવા કે જે છે એ વાઘજી બાપુ હારે કરી દીધી. વાઘજીભાઈ, આ મણી એટલી બધી સુંદર હતી, મણીબેન એટલા બધા સુંદર હતા, એવું કહેવાતું કે એના ગળેથી પાણી ઉતરતું દેખાતું. એટલા બધા વાઇટ હતા ભાઈ. ઐશ્વર્યા રાય જેવા આવી છે ટૂંકમાં એમ. ઐશ્વર્યા રાય ને અત્યારે કંઈક 2-3 નવી હિરોઈનો આવી હોય તેના નામ એના જેવા હોય એમ, એવું સમજી લો. બરાબર, ઐશ્વર્યા રાય જેવા હોય એટલે પછી ઓલી કેવી ભાઈ નોરા ફતેહી જેવા રૂપાળા આવી છે આ મણીબેન. બાપુને ગમી જાય, સ્વાભાવિક જ હોય. એટલે અને એનો પાછો હજુરી માણસની દીકરી એટલે લગ્ન કરે. બાપુ એના પ્રેમમાં ગાંડા. મણી મંદિર બનાવી દઈએ, ભવ્ય મહેલ બનાવી દઈએ. બરાબર, અને એ ભવ્ય મંદિર બનાવે. આગળ જતા મણીબેનને ટીબી થઈ જાય, મણીબેન ગુજરી જાય, અને એના વિરહમાં વાઘજી બાપા આગલા વર્ષે ગુજરી જાય. ને આ મણી મંદિરનું કામ એના દીકરા લગધીરસિંહ પૂરું કરાવે છે. બરાબર, ને આના કારણે મણી મંદિરને કારણે એને સૌરાષ્ટ્રનો શાહજહાં કહેવાય છે. સૌરાષ્ટ્રના શાહજહાં કહેવાય છે. પ્રાચીન સમયની અંદર આ છે ને એ જી હજુરી કરવાનું કામ, અને આપને ખબર હોય આ એક જ્ઞાતિ હતી જેનું કામ આ રહેતું. કોઈ રાજપૂત રાજકુરી હોય, એના લગ્ન કોઈ જગ્યાએ થાય તો એ દીકરીની પાછળ જે છે આ જ્ઞાતિની 2 દીકરીઓ અથવા કોઈ દીકરાઓને કામ કરવા માટે ભેગા મોકલવામાં આવતા નોકર તરીકે. જે છે એના સાસરિયામાં 2 વ્યક્તિ, પિયરિયાના જે આ વ્યક્તિ હોય એની કોઈ દીકરી હોય તો એને ત્યાં આ જે રાજપૂત લેડી હોય એના લગ્ન થાય ત્યારે દહેજમાં ને સખી તરીકે, કારણ કે એને એકલું ન લાગે રાજકુમારીને, એની હારે આ જ્ઞાતિની દીકરીઓને મોકલવામાં. પછી તમે કહો કે દીકરીઓનું શું થાય? તો એ રાજાની ત્યાં કોઈ દીકરા હોય એ જ જ્ઞાતિના, એની સાથે એના લગ્ન કરી દેવામાં આવે. એટલે એ મીન્સ કે લગ્ન કરી એ જ રાજકુમારી હોય એની સાથે જે એની સખીઓ પેલી કામ કરતા હોય નોકર હોય એની દીકરી હોય, એની દીકરી એની સાથે મોકલવામાં આવે. એના લગ્ન પણ સામેના રાજા છે એને ત્યાં કોઈ એનો હજુરી વ્યક્તિ હોય, એનો કોઈ દીકરો હોય, જુવાન દીકરો કે યોગ્ય ઉંમરલાયક દીકરો, એની સાથે લગ્ન કરી દેવા. પણ ઘણીવાર એવું પણ થતું કે આ સ્ત્રીઓ ખૂબસૂરત હોય તો ઘણીવાર સામેના રાજ પરિવારના રાજા હોય એના દીકરાઓ પ્રેમમાં પડી જતા. જેમ કે કલાપી પ્રેમમાં પડી ગયા હતા. જે છે એ પેલું ભાઈ કચ્છની અંદર કેવો કિલ્લો રોજાનો કેવો કિલ્લો ભાઈ, નામ ભૂલાઈ જાય, કચ્છનો કિલ્લો. ત્યાંના રાજકુરીના લગ્ન કવિ કલાપી હારે થયા હતા. રોહાનો કિલ્લો, રોહા જાગીર હતી, એના રાજકુરીના લગ્ન જે છે એના લગ્ન આની હારે થયા કલાપી હારે. એના ભેગી એક સ્ત્રી આવે છે, અને પેલી ભાઈ કોની યાદમાં લખી નાખે છે કવિ કલાપી? મોંઘીબાઈ. હા, મોંઘી બેન આના ભેગા આવે. કલાપીભાઈને મોંઘી બેન ગમી જાય. રાજકુમારીની જગ્યાએ રાજકુમારી જે એનાથી આમ જોઈએ તો કલાપીથી મોટી ઉંમરના પણ હતા, અને કલાપીની એની જગ્યાએ રાજકુમારીની જગ્યાએ એના ભેગી જે દાસી તરીકે આવ્યા એ બેન ગમી જાય. એના પોતાના રાજ્યના કોઈ જે છે એનો જે પેલો હતો પતિ મરી જાય છે, એના લગ્ન એ દાસીના લગ્ન ત્યાંના કોઈ હજુરી માણસ સાથે થાય છે, એ મૃત્યુ પામે અને આગળ જતા કલાપી પેલી મોંઘી હારે લગ્ન કરી લે. આવું પણ બનતું. અને આમને પણ લગ્ન મણીબેન હારે કરી લીધા. અને મણીબેનની યાદમાં મણી મંદિર બનાવી હતી, અને એનું કામ કોણ કરે? લગધીરસિંહ પુરુ. આને સૌરાષ્ટ્રના શાહજહાં કહેવામાં આવતા. બીજું એને નજરબાગ પેલેસ, દરબારગઢ, મચ્છુ નદીના એક કિનારે દરબારગઢ હતો, ત્યાં વહીવટ હાલતો. અને બીજી બાજુ નજરબાગ પેલેસ હતો જ્યાં ઓલા મણીબેન રહેતા હતા. આ બાપુને મણીબેનની યાદ આવી જાય, ચા પીવા જવું હોય તો બાપુને આમ પેલા કેસરે હિન્દ પુલ થઈને જવું પડતું. આ બંનેની વચ્ચે બાપુએ ઝૂલતો પુલ બનાવ્યો. બાપુનો આઈડિયા ક્યાંથી એવો હતો કે ઇટલી ગયા હતા બાપુ ફરવા, અને ઇટલીમાં આવા ઝૂલતા પુલ જોયા.
એટલે બાપુએ દરબારગઢ અને નજરબાગ પેલેસ વચ્ચે આવો ઝૂલતો પુલ બનાવી દીધો. સ્પેનમાંથી આખલાનો કોન્સેપ્ટ લીધો, જયપુરમાંથી બજારોની બાંધણીનો કોન્સેપ્ટ લીધો, ઇટલીમાંથી ઝૂલતો પુલ હાલમાં પણ છે. એટલે દરબારગઢે બાપુ જે છે એ ત્યાં બેઠા હોય અને વહીવટ કાર્ય જોતા હોય, બાપુની યાદ આવી જાય મણિબેનની, ચા પીવા વયા જાય, પુલેથી હાઈલા જાય સીધા, બરાબર. એટલે ઝૂલતો પુલ બનાવ્યો, બરાબર. પેરિસ ગયા બાપુ, પેરિસમાં એફિલ ટાવર જોયો. બાપુને થયું કે આવો ટાવર તો મારા રાજ્યમાં એવું છે, પણ એવો ટાવર તો એવડો તો બંધાવી ન કે મોરબીના બજારમાં એને વુડ હાઉસ ગેટ બંધાવ્યું અને એફિલ ટાવરની પ્રતિકૃતિ સમાન છે અને હાલમાં ગ્રીન ચોક ટાવર પણ કહેવામાં આવે છે. એટલે અને તમે જો પેરિસમાંથી કોન્સેપ્ટ લીધો, ઇટલીમાંથી કોન્સેપ્ટ લીધો, સ્પેનમાંથી લીધો અને ક્યાંથી બીજો લીધો કોન્સેપ્ટ? જયપુરમાંથી. હવે એ પેલું પ્લેન છે ને સૌરાષ્ટ્રમાં પર્સનલ પ્લેન વાઘજી બાપુ લાવ્યા હતા. સૌરાષ્ટ્રમાં પ્રથમ વાઘજી બાપુ આ પ્લેન લાવ્યા હતા. 1880-81માં ઇલેક્ટ્રિક લાઇટ સૌપ્રથમ મોરબીમાં આવી. ટેલિફોન મોરબી રજવાડું લઈ આવતું. સૌની પેલા ફોનમાં વાત કરે ને ટેલિફોન હાઈ હેલો, એટલે એ હાઈ હેલો ટેલિફોનની વ્યવસ્થા આ બાપુ લાવ્યા હતા. પહેલી વાર આખા સૌરાષ્ટ્રની અંદર ટેલિફોન પેલા મોરબીમાં આવ્યો હતો. ઇલેક્ટ્રિક લાઇટ પણ મોરબીમાં આવે 80માં આવી જાય છે. ફોર્ડ કાર પણ આ લોકો જ લઈ આવ્યા પહેલી વાર. ફોર્ડ કાર કોઈને નહોતી ખબર પડતી ત્યારે કાર, વિમાન, ટેલિફોન, ઇલેક્ટ્રિસિટી બધું જે છે સૌરાષ્ટ્રમાં પ્રથમ મોરબી રાજ્યમાં આવે છે. સ્ટીમ પ્રેસ છાપખાનું પણ સૌપ્રથમ જે છે શિક્ષણના પ્રચાર માટે, રાજ્યના બાળકો માટે પુસ્તકો છાપવા માટે થઈ છાપખાનું સ્ટીમ પ્રેસ જે છે સૌરાષ્ટ્રમાં પ્રથમ મોરબી રજવાડું લાવે છે. એટલે આ જો એક તો બાળકોના શિક્ષણ માટે થઈ, બરાબર, અને આ બધી રીતે માટે આ વસ્તુ યાદ રાખજો. વિમાન, મોટરકાર, ઇલેક્ટ્રિક, ટેલિફોન અને છાપખાનું, બરાબર. ગુજરાતની પ્રથમ નાટ્ય કંપની આર્ય સુબોધ નાટક મંડળી. બહુ પ્રશ્ન પૂછાય આના ઉપર, એટલા બધા પ્રશ્નો પૂછાણા અનએક્સપેક્ટેડ જીપીએસસી. 1878માં મોરબીના મુળજી આસારામ ઓઝા અને એના ભાઈ વાઘજી આસારામ ઓઝા, આ બે ભાઈઓએ શરૂ કરી હતી ગુજરાતની નાટ્ય મંડળી, આર્ય સુબોધ નાટક મંડળી, બરાબર. આ અમને શરૂ કર્યું વાઘજી બાપા ઉપરથી. વાઘજી આસારામ ઓઝા, આસારામ બાપાનું તો નામ યાદ રહીએ જ તમને બધાને, મહાન વ્યક્તિનું નામ યાદ રહેવાનું જ. મોરબીના વાઘજી આસારામ ઓઝા, મુળજી આસારામ ઓઝા, ક્લિયર. એમને આ પેલી આર્ય સુબોધ નાટક મંડળીની શરૂઆત કરી. છાપખાનું બાપુએ શરૂ કર્યું. મોટર કાર, વિમાન અને ઇલેક્ટ્રિસિટી અને ટેલિફોન. ક્લિયર? સમજાઈ ગયું? આટલું યાદ રાખજો. આમાંથી એક પ્રશ્ન આવી જાય. હવે મણિબેન વાળું જૂનું થઈ ગયું, ઘસાઈ ગયું છે. મણિબેન તો બહુ પ્રશ્ન પૂછી લીધું. મણિ મંદિર ને સૌરાષ્ટ્રના શાહજહાન. હવે તમને એવું પૂછશે કે ઝૂલતા પુલનો કોન્સેપ્ટ એ કયા દેશમાંથી, એમનો એ આઈડિયા ઝૂલતો પુલ બનાવો, એ આઈડિયા ક્યાંથી હોય? કયા બે મહેલની વચ્ચે ઝૂલતો પુલ બને? નજરબાગ પેલેસ ને દરબારગઢ, આવું પૂછશે, બરાબર. એફિલ ટાવર પેરિસમાંથી લીધો. કયા રાજ્યને? જયપુરમાંથી બજારોની બાંધણી બનાવેલી. વુડ હાઉસ ગેટ, મુમતાજ, આ બધું યાદ રાખી લેજો. હવે એના પછી આટલું યાદ રાખો, પછી એના મહત્વનું આવે લગધીર સિંહ. પછી કોણ આવશે? લગધીર સિંહ. આટલું સમજાઈ ગયું બધાને? આટલું સમજાઈ ગયું બધાને? વાલાઓ અને વાલીડાઓ સમજાઈ ગયું બધાને? ઓકે. હવે આવ્યા લગધીરસિંહ ઠાકોર. ઠાકોર લગધીરસિંહ 1922 થી 1948 સુધી શાસન કરે. એના પિતાનું શાસન ક્યાં સુધી હતું? 1870 થી 1922. આ 22 થી 48 સુધી શાસન કરે. આમને હિન્દુ યુનિવર્સિટી, બનારસ હિન્દુ યુનિવર્સિટીનું ડોનેશન આપ્યું. બનારસ હિન્દુ યુનિવર્સિટી એમને ડોક્ટર ઓફ લોની માને ડિગ્રી પણ આપી 1942માં. અને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં મોરબી હોસ્ટેલ હાલમાં છે, મોરબી બોયઝ હોસ્ટેલ. મોરબી બોયઝ હોસ્ટેલ આની અંદર હાલમાં પણ છે. જે આ પ્રશ્ન મને જીપીએસસીના ઇન્ટરવ્યુમાં દાસા સાહેબે પૂછાઈ ગયું, ભૂલથી કહેવાઈ ગયું. સાહેબ ઇતિહાસ વિષય છે, શોખનો વિષય. ઇતિહાસ વિષય છે શોખનો. સાહેબે આ પ્રશ્ન પૂછ્યો હતો. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર ગુજરાતના કયા રજવાડાઓના નામે બિલ્ડિંગ છે? જણાવો. ડોનેશન આપ્યું હતું ગુજરાતના કોને, કયા વ્યક્તિઓએ ડોનેશન? મેં કીધું રજવાડાવાળા બધા આપ્યું હતું. તો 3 બિલ્ડિંગ આવી છે, એ મને નામ દો. એટલે મેં કીધું સાહેબ મોરબી હોસ્ટેલ, મોરબીના લગધીરસિંહજીએ બનાવી હતી. મોરબી બોયઝ હોસ્ટેલ હાલમાં પણ છે આ નામની હોસ્ટેલ, મોરબી હોસ્ટેલ કહેવાય, બોયઝ હોસ્ટેલ છે આ. પછી મેં કીધું સાહેબ લીંબડી હોસ્ટેલ, લીંબડી બોયઝ હોસ્ટેલ. લીંબડીના રજવાડા, લીંબડીના રાજા જે છે એ જે છે
દોલતસિંહ આપેલા પૈસા આના માટે, લીંબડીના રાજા દોલતસિંહ આના માટે પૈસા આપ્યા, અને બોયઝ હોસ્ટેલ ત્યાં છે, બનારસ હિન્દુ યુનિવર્સિટી. મને કે હજી એક છે. મેં કીધું સાહેબ એ નથી ખબર, કારણ કે મને પછી સાહેબે મને કીધું સયાજી રાવ લાઇબ્રેરી છે, સયાજી રાવ લાઇબ્રેરી નામનું બિલ્ડિંગ પણ આવેલું છે. આ મને ઇન્ટરવ્યુમાં સાહેબે કીધું. આ પછી આગળ જતા આ ઇન્ટરવ્યુ પછી પત્યું પછી 2018માં મેં તરત જ મેં મારી પુસ્તક લખી, ગુજરાતનો ઇતિહાસ. આ કન્ટેન્ટ મેં લખી નાખ્યું અને આગળ જતા કોપી પેસ્ટ આની અંદરથી બધું કોપી કરી નાખ્યું. કોઈ નથી ખબર સયાજી લાઇબ્રેરી વાળું જે કન્ટેન્ટ એ કોઈ જગ્યાએ ન મળે. આ દાસા સાહેબે મને ઇન્ટરવ્યુમાં જણાવ્યું અને મેં લખ્યું. એટલે આ જે છે તમે યાદ રાખજો, લગદીરસિંહે મોરબી હોસ્ટેલ બનાવી. અને બીજું, વેપારીને વ્યાજે પૈસા આપે, વેપાર માટે ઋણ આપવાની વાત પણ કરી. મોરબી મર્ચેન્ટાઇલ બેંકની સ્થાપના કરી. કારણ કે મોરબીમાં ઉદ્યોગ સાહસિકો પટેલો જે અત્યારે જે દેખાય છે ને, એના મૂળિયા લગદીરસિંહે નાખેલા. અત્યારે જે મોરબીની જે છે ઔદ્યોગિક વિકાસ દેખાય ને, એના મૂળિયા મોરબી મર્કેન્ટાઇલ જે છે એ બેંક સ્થાપી, જેના કારણે એના રાજ્યના લોકોને ધંધા કરવા માટે, ઉદ્યોગ સ્થાપવા માટે પૈસા મળી. મહેન્દ્રસિંહજી, એમના દીકરાના મહેન્દ્રસિંહજી હતા છેલ્લા રાજવી, એમના નામ ઉપર મહેન્દ્રસિંહજી સુગર ફેક્ટરી અને સોલ્ટ વર્ક, એટલે કે આપને જે મીઠું પકાવવાના ઉદ્યોગની સ્થાપના કરેલી. મીઠું પાકવાના ઉદ્યોગની સ્થાપના અને મહેન્દ્રસિંહજી સુગર ફેક્ટરીની સ્થાપના કરી. 9 લાખના ખર્ચે મહત્વનું નવલખી બંદરનો વિકાસ કર્યો. આ યાદ રાખજો, નવલખી બંદર કોને બંધાયું હતું? કંડલા બંદર, માંડવી બંદર, નવલખી બંદર, બેડી બંદર. આ બધા બંદરો. બેડી બંદર કોણ આવશે? જો તમને ફટાફટ કહી દો. માંડવી બંદરમાં કોણ આવશે? ખેંગારજી પેલા, રાવ ખેંગાર પેલા, રાવ ખેંગાર પેલા. કંડલા બંદરમાં કોણ આવશે? ખેંગારજી તૃતીય. કચ્છના રાજવી હતા ભાઈ. બેડી બંદર જામનગરનું છે, કોણ આવશે? રણજીતસિંહે ડેવલપ કરેલું. સયાજીરાવ ગાયકવાડ એનું ઉદ્ઘાટન પણ કરેલું. પછી તમને જે આવશે નવલખી બંદર, સૌરાષ્ટ્રના મહત્વના બંદરો, લખદીરસિંહ. ક્લિયર? બેડી અને સિક્કા બંદર, બંને બંદરો જામ રણજીતસિંહે ડેવલપ કરેલ. સમજાઈ ગયું બધાને? સમજલા? આ યાદ રાખજો, પૂછી લેશે ક્યારે. અને ભાવનગર બંદર, ભાવસી પેલા. અને હા, પીપાવાવ બંદર, બરાબર. પીપાવાવ બંદરની પણ આવશે ભાવસી પેલા, સોરી ભાવસી બીજા. આલ્બર્ટ વિક્ટર બંદર કહેવાતું પેલા. અને પછી સંત પીપા ઉપર, સંત પીપા ગાગરોના રાજા પ્રતાપસિંહ જે આગળ જતા સંત પીપા થયા, એના ઉપરથી પીપાવાવ બંદર. સમજાણું? હવે લગદીરસિંહ વિશેની વાત આપને અટકેલા હતા. નવલખી બંદર, બરાબર. અને બીજું આવશે ટેકનિકલ એજ્યુકેશન ઉપર ખૂબ ફોકસ કરેલું. ટેકનિકલ એજ્યુકેશન ઉપર ખૂબ ફોકસ કરેલું. 1938માં કલા ભવન અથવા ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. અને એ પાછળથી લગદીરસિંહજી એન્જિનિયરિંગ કોલેજ બની. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ બધાય અહીંયા લગદીરસિંહજી એન્જિનિયર એલી કોલેજની અંદર બધા ભણ્યા છે, અને સૌરાષ્ટ્રની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ હતી. અને તમે જુઓ, એને જ કારણે અહીંયા મોરબીના લોકો ટેકનિકલ એજ્યુકેશન મેળવી અત્યારે મોરબીનો હરેક વ્યક્તિ જે છે એ ધંધાનું વિચાર, ઉદ્યોગો સ્થાપેલા છે આટલા બધા મોરબીની અંદર. એનું કારણ હતું લગદીરસિંહજીએ સ્થાપેલી આ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અને મર્કેન્ટાઇલ બેંક. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ સિમેન્ટના રસ્તા મોરબીમાં હતા. પહેલી વાર સિમેન્ટના રસ્તા મોરબીમાં બન્યા. બધાય ડામરના બનાવતા, આ સિમેન્ટના બનાવતા, પાકા સારા રસ્તાઓ. 1928માં ગાંધીજી, એમના ઘરવાળા કસ્તુરબાબેન, સરદારભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ અને મિસ સ્લેન મીરાબેન, આ બધાય મોરબીની મુલાકાતે ગયા હતા. બાપુની આ મુલાકાતે ગયા છે. ચા પાણી નાસ્તો પીવા ગમે ત્યાં પહોંચી જવાનું, ધામા નાખવાના, એટલે સામે ખવડાવે પીવડાવે. એવી રીતે ગાંધીજી મુલાકાત લીધી છે, બરાબર. અને આ રાજવીના છેલ્લા દીકરા અને અંતિમ શાસક, મોરબીના અંતિમ શાસક મહેન્દ્રસિંહ હતા. ભારત તારે ભેળવી દીધેલું હતું. મીન્સ કે પેલા એ સાઈન લગદીરસિંહ કરીને ગયા હતા. પેલા છે ને, આપણે વાત કર્યું દેશી રજવાડા જે છે એ 2 જાતના કરારો થાય છે. 1948માં 22 જાન્યુઆરી
22 જાન્યુઆરીએ બધા રજવાડા સાઇન કરે. જ્યારે ફાઇનલ મોરબી જોડવાનું હોય છે ને ત્યારે એના રાજા મહેન્દ્રસિંહ હતા. 1948માં લખધીરસિંહ ગુજરી ગયા. બરાબર. લખધીરસિંહ જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એસેશન, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એસેશન જેને અંતર્ગત ભારત સાથે મોરબી રજવાડું સંરક્ષણ, સંચાર ને વિદેશ બાબતે જોડાઈ ગયું. પરંતુ સંપૂર્ણ મોરબી રજવાડું મહેન્દ્રસિંહ સાઇન કરી અને જોડે છે 1948માં. ને અંતિમ રાજવી આ હતા. કચ્છના અંતિમ રાજવી કોણ હતા? હમણાં એક છેલ્લા પ્રાગમલજી તૃતીય હમણાં ગુજરી ગયા. એમના પિતા મદનસિંહજી હતા. 1948માં એ પણ છેલ્લે રાજા બને છે, છેલ્લા 2-4-5 મહિના માટે. એમના પિતા મૃત્યુ થતા મદનસિંહ શાસક બને. વિજયસિંહ પછી મદનસિંહ શાસક બને. કચ્છના રાજા છેલ્લા. જ્યારે અહીંના રાજા કોણ હતા? અહીંના રાજા મહેન્દ્રસિંહ. આટલું સમજાઈ ગયું બધાને? આટલું સમજાઈ ગયું? હવે આપણે ભાવનગર રજવાડું જોવાના છીએ. આટલું સમજાઈ ગયું બધાને? હવે આપણે ભાવનગર જોઈએ. ક્લિયર? સમજાય છે? સમજાય છે? લોડ વધી જાય છે કે નહીં? લોડ હેંગ નથી થતું ને મગજ? તમારી રેમ હવે હેંગ થવા માંડી છે એવું લાગે છે. નામ ઘણા છે પણ એકાદ બે વાર લેક્ચર છે, નોટ્સ બનાવી લો એટલે યાદ રહી જશે. પહેલી વારમાં તમને કોઈ નહીં, મને યાદ ન રહી. હા, એપમાં રહેશે. હેવી ડોઝ લાગી છે એટલે જ ભાગી જાય છે. ઘણા બધા આવે છે પણ જોઈન ભાગી જાય છે. હું ક્યારનો જોઉં છું ઘણા બધા જોઈન થાય પછી કે હાડું કહાં પહોંચી ગઈ. આ હેવી ડોઝ છે. અને પછી 70 માર્કમાં ફાફા પડતા હોય બધાને, કારણ કે એ લોકોને હેલું આવડે ને એમાં જ મોજ આવે. પછી 70 માર્કમાં વાંધા પડતા હોય પછી 70 માર્કે ન લઈ આવે. 200માંથી 70 માર્ક લાવવાના હોય એટલા મેરિટમાં આવતા નથી. 118 400માં ઓપન કેટેગરીના બેન લોકોને તો કઈ મોજે મોજ છે. એને તો 25% જ માર્ક લેવાના. લેડીઝને તો 25% લઈ આવવાના, એમાંય ફાફા પડતા હે. બરાબર. અહીંયા પણ ગર્લ્સને કંઈક 62 માર્કે આપ્યું હતું. તમે ગણો 30% કેટલું કહેવાય? 25 દુ 50, 25% એટલે કેટલું થયું? 50 માર્કથી વધારે થોડું, 30 દુ 60, 31% માર્ક લેવાના અહીંયા લેડીઝોને તો. એટલાય નથી આવતા. ભાઈઓને આમાં 30%, 35% અહીંયા હતું તો 35% કોઈને માર્ક નથી આવ્યા. જુઓ ને અહીંયા તો તમે 30% જ હતું તોય કોઈને માર્ક નહોતા આવ્યા. કેમ? તો કે આ 30 ને 25% માર્ક લઈ આવવાના, એના માટે આવા હેવી ડોઝ લઈ લેવા પડે. તમારે કોરોનાના જેમ ઓલા કોવેક્સિનના હેવી ડોઝ લેવા પડે. 2 દી તાવ આવે અને તમને આમ કહેવાય ને હેરાન કરી નાખે, એવા હેવી ડોઝ આના પણ લેવા પડે. અને એકવાર પ્રિલિમ પાસ કરો ને મેઇન્સ આખી અલગ વસ્તુ છે મિત્રો. મેઇન્સ આખી તમારું પ્રેઝન્ટેશન તમારું, તમે કેવું લખો છો, તમારું શુદ્ધતા કેવી, ભાષા શુદ્ધતા કેવી છે, પ્રેઝન્ટેશન કેવું છે, અને તમે ટૂંકા શબ્દોમાં વધારે કેટલું લખો છો. પ્રેઝન્ટેશન કેવું, સારા અક્ષરો પ્રેઝન્ટેશન હશે, સારા અક્ષરો હશે તો પ્રેઝન્ટેશન સારું. આ બધી વસ્તુ પર 50%થી પણ વધારે દારોમદાર આના ઉપર થઈ જાય. પછી તમારે નોલેજ ત્યાં 50% જ કામ કરશે. તમારું નોલેજ ત્યાં તમને 50% જ ગેઇન અપાવશે. 50% તમારું આ જે છે પાસ કરાવશે. રિવિઝન સૌથી વધારે તમને પાસ કરાવશે. ત્યાં ઓછા પુસ્તક વાંચીને વધુ રિવિઝન કરો. આ તમને પાસ કરાવે મેઇન્સની અંદર. કોઈને કઈ ક્વેરી, કઈ પ્રશ્ન હોય તો જણાવો. કારણ કે ઘણા બધા લોકો પર્સનલમાં ખૂબ મેસેજો કરે છે. અહીંયા કહીશ તો પ્રશ્ન પૂછતા જ નથી. કોઈને કઈ ક્વેરી, કઈ પ્રશ્ન હોય તો ફટાફટ જણાવો. તમે વ્યવસ્થિત ગુજરાતનો ઇતિહાસના લેક્ચર જોશો ને મારા, એટલે વધીને 40-50 કલાક ગુજરાત પૂરું થઈ જાય. 40-50 કલાકમાં. ને દેશી રજવાડા 5-7 કલાકના વધીને 60 કલાકમાં તો ભયો 60 કલાકના લેક્ચર જોવાના. કાયમ 5-5 દી જો, 10 દિન ગુજરાતનો ઇતિહાસ પતી જાય તમારો. કાયમ 3 કલાક આપવાના. એસટીએમાં કેટલો સિલેબસ આવી શકે આમાંથી? ભાઈ એનો સિલેબસ જોઈ લેજો ને. દેશી રજવાડા છે એસટીએમાં. આરએફઓ ડીવાયસો બધામાં દેશી રજવાડાઓ છે.
અને પૂછી પણ લેશે. એટલે જ આ પોઈન્ટ હું ફ્રીમાં કરાવી નાખું છું. મણિ મંદિર તો વાઘજી આવશે ને. આ મણિ મંદિર શરૂઆત વાઘજી બાપાએ કરી, પણ એ મણિ મંદિર કામ અધૂરું રહી જાય ને બાપુ ગુજરી જાય છે. મણિબેનના વિરહમાં મણિબેનને ટીબી થઈ જાય અને ગુજરી જાય. એટલે મણિબેનના વિરહમાં બાપુ ગુજરી જાય છે, માંદા રહીએ છે અને પછી ગુજરી જાય. ચિંતા રોગ થઈ જાય, ચિંતાનો રોગ થઈ જાય ને એમાં બાપુ ગુજરી જાય. એમના દીકરા લખધીરસિંહજી છે, લખધીરસિંહજી ફરીથી એ આખું મંદિર આખું મહેલનું કામ પૂર્ણ કરાવે છે, મણિ મંદિર. સમજાઈ ગયું બધાને? બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો. આપને જે છે બીજો કોઈને કઈ પ્રશ્ન હોય તો જણાવો, અગર આપણે આગળ બીજું શરૂઆત કરીએ. ભાવનગર રજવાડાની શરૂઆત કરીએ નકર ફટાફટ કયો, કારણ કે મારે તમને મગજને સ્પેસ આપો ને, એટલે ભાવનગર નથી શરૂ કરતો. તમને કઈ ક્વેરી કઈ પ્રશ્ન હોય તો હું તમને પૂછી શકું, નકર પછી હમણાં ભાવનગર ભાવેણા લોકોની વાત શરૂ કરી આપો. કોમેન્ટ કરો એલાવ વાલાવ, કોમેન્ટ તો કરો એલાવ. કેમ આવા આળસુ થયો બધા કોમેન્ટ કરવામાં? હા કે ના? કોઈ કોમેન્ટ હોય તો ટાઈપ કરો, કંઈક પ્રશ્ન પૂછો. પછી તમે ત્યાં પ્રશ્ન એવો પૂછશો તો હું ઘણા લોકોને પછી જવાબ નથી દેતો. અમુક એવી 100% ગંભીરભાઈ જઈએ, ગંભીરસિંહ જઈએ આપણે એમાં. પછી પર્સનલમાં પૂછે કે સાહેબ આમાં શું વાંચું, આમાં શું, પછી એવાનું જવાબ દેવાનું બંધ કરી દીધું યાર. કારણ કે હું લેક્ચરમાં રાળો પાડી પાડી પૂછું, અહીંયા કોઈ પૂછે નહીં. પર્સનલમાં માનસિક ત્રાસ આપે. હવે એના કરતાં હું અહીંયા તમને મસ્ત રીતે એક્સપ્લેન બી કરીએ. ડિવાઇસો માટે મેથ્સ, સંદીપભાઈ મને પર્સનલી પૂછો, મને મેથ્સ આવડે પણ છે, હું નથી કરતો. એનું કારણ કે મને ખબર છે 120 મિનિટ છે, 200 પ્રશ્ન છે. પેલા હું જીએસ કરું છું, પેલા બધું જીએસ કરી નાખું. પેલા હું શરૂઆત જ ઇતિહાસથી કરું, કારણ કે મને ફૂલ આવડે, ફૂલ કોન્ફિડન્સ આવી જાય. ગમે તેવું પૂછે ને વારસો અડું, પછી હું ટીક કરું. આમ જો પેટર્ન તમને જે વિષય આવડે એ, દાખલા તરીકે ડીવાયએસઓમાં હું પેલા ઇતિહાસ ઉપાડું, 15-20 મિનિટમાં ઇતિહાસ પૂરો કરી દીધો હોય, વાંચતો જાઉં, ટીક માર દો. ભેગો વારસો પણ હોય એ પણ ટીક માર દો. પછી હું કરું ભૂગોળ, ગુજરાતનું ભૂગોળ વધારે હોય, મને આવડી જાય. પછી આ બે વિષયો પતી જાય પછી હું કરંટને ઉપાડું. આ પતી જાય કરંટ એટલે પછી હું બંધારણને ઉપાડું, કારણ કે લાઈનમાં જ પ્રશ્નો હોય. અને પછી ઇકો કરું છેલ્લે. પછી જો ટાઈમ વધે 10, 15, 20 મિનિટ પછી હું ટીક મારી લઉં. ગણિતના જેટલા બી પ્રશ્નો હોય ને ત્યાં ઈ ન કરું, રેવા દો. એટલું કરું એટલે મારી પાસે છેલ્લે લગભગ 15 મિનિટ વધે. 15 મિનિટ વધે ને એક પણ ગણતરી વાળો દાખલો જોવો જ નહીં, ડાયરેક્ટ રીઝનિંગ ઉપાડ લો. મામાન માઈસીન છોકરો કોણ હતો ને, પેલા ઉત્તરમાં ગયો ને, દક્ષિણમાં ગયો ને, પૂર્વમાં ગયો ને, પશ્ચિમમાં ગયો. આ એબીસીડી માંથી આ કોડિંગ કરેલું હોય, ડીકોડિંગ કરો, એ કરી લો, ફટાફટ થઈ જાય. આટલું કરી લો તો છેલ્લે મારી પાસે જ્યાં આ 2-4 પ્રશ્નો આના હોય એ 5 પ્રશ્નો કે 10 પ્રશ્નો લગભગ આના ટીક મારી લઉં છું. પછી મારી પાસે 5 પ્રશ્નો ગણતરી વાળા કરી નાખું, સીધા જોઈને લખી નાખો. આની ઉંમર આટલી હતી, 5 વર્ષ પહેલા 2 ઉંમર હતી, એ ડાયરેક્ટ ઓપ્શન જઈને લોજિક લગાવી અને થોડી ગણતરી કરીને કરી નાખો. છેલ્લે ટાઈમ વધે તો ટીક મારો. હવે તમને એમ કહું કે સાહેબ તમે મને ગણિત ફૂલ આવડે, ગણિત તમે 2 કલાકની અંદર તમે 40 મિનિટ બગાડી નાખી ગણિતમાં તો ગયા. પછી તમને આવડતો હોય ને એ વિષય પહેલા કરે. તમને ગણિત ફૂલ આવડે છે, બીજા વિષયો નથી આવડતા. તમને ઇતિહાસ નથી આવડતો, વારસો નથી આવડતો, ભૂગોળ નથી આવડતો, કરંટ. હું તો એમ કહું પેલા જે જીએસ ના સૌથી વધારે જે વિષયો આવડે ને, ભૂગોળ આવડે છે ટીક મારી લ્યો, બંધારણ આવડે છે ટીક મારી લ્યો, ઇતિહાસ નથી આવડતો રેવા દો, ન ટીક કરો, છેલ્લે રાખો. આ બધા ટીક મારો. ગણિત ખૂબ સારું છે તો પેલા જીએસ કરંટ ને જે વિષયો આવડે એ વધારે એ ટીક મારો, પછી ગણિત કરો. છેલ્લે જે વિષયો નથી આવડતા એને ટીક કરો. મારા લેક્ચર મોર ધેન ઇનફ છે, જીપીએસસી લેવલ લગીને ઇનફ છે બેન. મારા લેક્ચરના એવરેજ જીકે લેવલનું કરજો. વર્લ્ડ ઇન બોક્સની જીકેના પુસ્તકની અંદર કેટલું આપ્યું છે ભારતનો ઇતિહાસ, એટલું જ કરજો. અથવા 11th 12th ની જીસીઆરટી કરજો. ખાલી 11th 12th ની જીસીઆરટી કરી લેજો પીએસઆઈ માટે. પીએસઆઈ માટે 11th 12th ની જીસીઆરટી કરી લેજો, અથવા જીકેની પુસ્તક એકાદી. અને તમને જે ભાઈ ટીક મારવાની સ્ટ્રેટેજી કીધી છે, ટીક કેમ મારશો તમે? પેલા તમે પેપરની અંદર ટીક મારી દો, તમારા ક્વેશ્ચન પેપરની અંદર ટીક મારી દો. જે પ્રશ્ન એવો લાગે છે આ ટીક દરમિયાન કે જેની આરે આપને લાગતું ઓળખતું જ નથી, એને હું તમને કહું ટીક કરતા હોય ત્યારે ઈ કરી દેવા. જ્યાં તમને એવું લાગે છે કે મારે આમાં વિચારવું જોઈએ તો ટીક એની રાઉન્ડ કરી દો.
ક્વેશ્ચન નંબર હોય ને, ક્વેશ્ચન નંબર એના ઉપર રાઉન્ડ કરી દો. જે આવડે છે સીધા ABCD માં A ઉપર B ઉપર ટીક મારી દો. ત્યાં ક્યાંય છેકછાક નહીં કરતા. તમે છેકછાક ન કરતા, છેકછાક કરો તો સાઈડમાં કરજો, નકર ઓપ્શન છેલ્લી ઘડીએ ટીક મારતા હશો ને ત્યારે તમને લોકોને કન્ફ્યુઝન થાય. એટલે ABCD ઉપર ટીક મારો. ન આવડતું એને ક્વેશ્ચન નંબર પાસે E લખો. જેમાં વિચારવાનું છે વાંચીને 2 વખત એમાં રાઉન્ડ કરી દો. આગળ વધતા જાઓ ફટાફટ જેટલું પતે બધા વિષયોના ઇઝી પોર્શન જેટલો પણ આવડે ટીક મારો. પછી જે તમને ડાયલેમા છે, આમાં A આવશે કે C આવશે, એને પછી બીજી વાર લ્યો. એ પતી જાય પછી છેલ્લે જે છે તમે જે છે હું એમ કહું ગણિત ઉપાડો. પછી જે છે તમે ગણિત ઉપાડો, પછી ટીક મારી દો. જ્યાં E લાગે છે ત્યાં E કરી અને આખું GS ટીક ઘૂંટી નાખો. કારણ કે ટાઈમ છેલ્લી ઘડીએ ઘટશે તો પછી વાંધો પડે. 5 મિનિટમાં ABCD આવી રીતના આમ તમે યાદ રાખ્યું, 5 ને ઘૂંટવાનું છે. ધ્યાનથી પ્રેક્ટિસ કરજો ને, આડાવડા ગોટાળા થાય. BCAC ઓપ્શન આવે છે, BCAC. ઓકે, BCAC આવું ટીક મારો, ઘૂંટી નાખો. પછી તમને એમ થયું E આવ્યો. ઓકે, પેલા ધીમેથી વિચારો. ઓકે, હાલો 5મા નંબરે E છે. 4 પ્રશ્નો ટીક મારો એટલે છેલ્લા પ્રશ્ન આરે જોઈ લો કે ભાઈ મારો એ છઠ્ઠો પ્રશ્ન અહીંયા C આવતો તો આન્સર. એ દર વખતે જોતું જવાનું. ને વચ્ચે E અને આવા વિચારોવાળા પ્રશ્નો હોય એ પણ તમારે જોતા જવાનું. વિચારોવાળા પ્રશ્નો કરી જ લેવાના પહેલા, અને પછી બધા તમારે સળંગ હશે, કા આન્સર અને કા E. અને છેલ્લે ગણિત લાઈનમાં હશે તો ગણિત લાઈનમાં છે તો 10 પ્રશ્ન ગણિતના છે એ જોઈ લો કે 51 થી 60 ગણિત છે. ઓકે, એટલો પોર્શન છોડીને 61માં પ્રશ્નથી શરૂઆત કરો. તમે ટીક માર્યું છે. આવી રીતના ટીક કરશો એટલે વાંધો નહીં આવે. બરાબર? ક્લિયર? પ્રશ્ન પૂછી લો. બે પ્રશ્ન પૂછી લો. રજવાડાના ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી કયા રજવાડાના દિવાન હતા? ગાંધીજીના પિતા કયા રજવાડાના દિવાન હતા? કરમચંદ ગાંધી. કયા રજવાડાના દિવાન હતા? ફટાફટ કોમેન્ટ કરજો. રાજકોટ. રાજકોટના કયા રાજવીના સમયમાં? બાવાજી રાજના સમયમાં. વાંકાનેરના સામંતસિંહ હતા. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી સામંતસિંહના સમયમાં. પોરબંદર. ઓકે. શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાંના દિવાન હતા? શ્યામજી કૃષ્ણ વર્મા સામંતસિંહ ચાવડા નહીં, કૃપાલભાઈ. સામંતસિંહ ઝાલા, વાંકાનેરના રાજવી. વાંકાનેર. ઓકે, જુનાગઢ. અને હજી એક ખોટું, વડોદરા. હજી એક જગ્યાના દિવાન હતા. ક્લુ આપું, મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશનું એક દેશી રજવાડું થયું, એના દિવાન તરીકે હતા. ડિયન. અને બીજું એ સલાહકારી સભ્ય પણ હતા. એક રાજ્યના સલાહકારી સભ્ય પણ છે શ્યામજી કૃષ્ણ વર્મા. ઉદયપુર, મેવાડના રાજા હતા, એના સલાહકારી સભ્ય હતા. જુનાગઢમાં રસુલ ખાનના સમયમાં, રસુલ ખાન હતા, એમના સમયમાં દિવાન હોય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. દાદાભાઈ નવરોજી ક્યાંના દિવાન હતા? દાદાભાઈ નવરોજી. ફટાફટ કયો. દાદાભાઈ નવરોજી કયા રાજ્યના દિવાન હતા? ફટાફટ કયો. આપણે દિવાનોની ચર્ચા કરીએ છીએ. દાદાભાઈ નવરોજી કયા રાજ્યના દિવાન હતા? વડોદરા. કયા રાજવીના સમયમાં દિવાન હતા વડોદરાના? ફટાફટ કહેજો. જેના ન આવડે ને એ મારા નેક્સ્ટ યુટ્યુબ વાળા લેક્ચરમાં આવી જજો. હમણાં ટેલિગ્રામ ચેનલ સ્ટડી વિથ જોવાનસીમાં લિંક મૂકું છું.
ના રે ના, સયાજીરાવમાં નહીં. મલ્હારરાવ. મલ્હારરાવ જે છે એ હતા ને આગળ જતા ને પદભ્રષ્ટ કરી દે છે અંગ્રેજો. મલ્હારરાવના સમયમાં 1870 થી 75 ની વચ્ચેના સમયગાળામાં દાદાભાઈ નોરોજી દિવાન હતા. ઓકે, હાલો હજી એક રજવાડાનો પ્રશ્ન. ગૌરીશંકર ઓઝા, પ્રખ્યાત ગૌરીશંકર ઓઝા કયા રજવાડાના દિવાન હતા? ભાવનગર. પ્રભાશંકર પટણી, પ્રભાશંકર પટણી ભાવનગર. શામળદાસ, શામળદાસ ભાવનગર. આ ત્રણ ભાવનગરના. ઓકે, રણછોડજી દિવાન, રણછોડજી દિવાન ખૂબ સારો યોદ્ધા તો પૂછાઈ શકે. રણછોડજી દિવાન પુસ્તક લખેલી તારીખે સોરઠ અને હાલાર. તારીખે સોરઠ એમ હાલાર એમનું પુસ્તક છે. રણછોડજી દિવાન જુનાગઢ. અમરજી દિવાન જુનાગઢ. મેહરજી પેસ્તનજી, મેહરજી પેસ્તનજી જામનગર, જામ દિગ્વિજયસિંહના સમયમાં. જામનગર વાળાઓ લાલ બંગલે જાઓ ને, ઓલા મોબાઈલની દુકાન વાળો કોમ્પ્લેક્સ છે ને, એની બાજુમાં છે ને એક મસ્ત કોતરણી વાળો મહેલ કહેવાય ને, એક વિલા છે આખું. બહુ મસ્ત કોતરણી કરેલું છે. એની કુંભી છે ને, એની કુંભી હમણાં હું જામનગર ગયો તો, એની કુંભી હોય ને આવી રીતના નાના ઉપર આ છત હોય, એની વચ્ચે અહીંયા કુંભી હોય, ખબર આમ આ કુંભી, સિંહની કુંભી એટલી મસ્ત કોતરેલી છે ને, તમારું દિલ ખુશ થઈ જાય. મેહરજી પેસ્તનજીનો એ જે રેસિડન્ટ હતું, મેહરજી પેસ્તનજી પારસી હતા, એ જામનગરના દિવાન બને છે જામ દિગ્વિજયસિંહના સમય. જામનગર વાળા કોઈ હોય, આપણે ટાઉન હોલે જાઓ ત્યારે જોવું, પેલા મોબાઈલ ને દુકાન વાળું કયું છે કોમ્પ્લેક્સ, એની એક્ઝેક્ટ બાજુ વાળો બંગલો મેહરજી પેસ્તનજીનો બંગલો છે. ક્લિયર? પછી તમને મહત્વની વાત કરી દઉં, દિવાનોની વાત જ નીકળી તો પછી ટી માધવરાવ, ટી માધવરાવ કયા રાજ્યના દિવાન બન્યા હતા? તાંજોવરે માધવરાવ કયા રાજ્યના દિવાન હતા? 3 રાજ્યોના દિવાન હતા. ખૂબ પ્રસિદ્ધ હતા અને હાલમાં પણ ગુજરાત સરકારના વહીવટી અધિકારી આમના પુસ્તકો વાંચે છે. વહીવટી રીતે આમને ખૂબ ઉત્કૃષ્ટ વહીવટ કરેલો, જ્યાં પણ જતા ત્યાં એમનું નામ હતું. ટી માધવરાવ, તાંજોરે માધવરાવ જીપીએસસી ની અંદર પૂછાઈ ગયેલું છે. વડોદરા, વડોદરાના કયા રાજવીના સમયમાં? સયાજીરાવના સમય. ગ્વાલિયરમાં પણ હતા અને ત્રાવણકોર, આ 3 જગ્યાએ દિવાન પદે રહ્યા હતા અને ખૂબ ખૂબ એવા સારા એવા દિવાન હતા. વિશ્વ સરૈયા, વિશ્વ મને નામ થોડું, વિશ્વ સરૈયા ક્યાંના દિવાન હતા? બરાબર, આના ઉપરના નામ, આના નામ ઉપર આપનો આયોજન પેલું જે છે, પેલું જે છે એ આયોજન પંચ અથવા કે આયોજન સંસ્થાની 1931માં જ્યારે રચના થાય છે ત્યારે એના 1938માં એના સભ્ય પણ હતા વિશ્વ સરૈયા. એના નામ ઉપર બંધ પણ આવેલો છે અને એ એક રાજ્યના મુખ્ય પેલા હતા, શું કહેવાય, ખૂબ ખૂબ સારા એવા દિવાન વહીવટ કરતા હતા. મૈસૂર, મૈસૂર રાજ્યના દિવાન હતા. કયા રાજ્યના દિવાન હતા? મૈસૂર રાજ્યના દિવાન હતા. મજા આવી ગઈ? છેલ્લી માહિતી, દિવાનોની માહિતી, મજા આવી ગઈ? હવે આપને આવતીકાલે ભાવનગર કરાવી દઈશ. મોર્નિંગમાં લેક્ચર ગોઠવીશ અને મોર્નિંગના લેક્ચરમાં ભાવનગર પૂરું કરીશ. પછી આપને એમસીક્યુ કરશું. એટલે કદાચ મોર્નિંગમાં અથવા પહેલો કે બીજો, કાલે ટૂંકમાં ભાવનગર પતાવી દઈશું આપણે. આના પછી આપણા હવે યુટ્યુબમાં કન્ટિન્યુ લેક્ચર શરૂ થાય છે, મેરેથોન સેશન. 2 કલાકની વચ્ચે ગેપ આપ્યા છે, એટલે અલગ અલગ લિંકો હશે. 3 વાગે શરૂ થઈ જશે. ગુજરાતનો ઇતિહાસ જેને ભણવાનો હોય, ફ્રીમાં ભણવો હોય, એ બધા આવી જશે. મુગલ કાળ, ગુજરાતનો એક લેક્ચર ભણાવીશ, મુગલ કાળ ભણાવવાનો છું. પછી મરાઠા કાળ, ગાયકવાડ, આ બધા લાઈનમાં આખો ઇતિહાસ ખૂબ ડેપ્થમાં ભણવો હોય જેને, એ બંધુ સખા મિત્રો 3 વાગે ફટાફટ જમીને આવી જાઓ. બીજી વસ્તુ જે છે એ આ લેક્ચરની લિંકને શેર કરી નાખજો. આ એક લેક્ચરની લિંકને શેર કરી નાખજો. આપણે 3 વાગે બધા
લોકો મળીએ છીએ. બીજું એઝ યુઝ્યુઅલ મિત્રો JJ10 કોડ, JJ10 કોડ યુઝ કરતા રહેજો. અનએકેડમીના ફ્રી લેક્ચર સબસ્ક્રિપ્શન જ્યાં પણ યુઝ કરો ત્યાં આનો ઉપયોગ કરતા રહેજો મિત્રો, બરાબર. ને લેક્ચરની લિંકને શેર કરતા રહેજો. બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. આપણે 3 વાગે યુટ્યુબ ઉપર મળીએ છીએ, બરાબર.